નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે ગામ ટીંબી, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, આજે તારીખ 8/9/11/2023ના રોજ અમે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. નમસ્કાર, આપશ્રીનું નામ? રમણીકભાઈ આંબાભાઈ ભીંગરાડિયા. રમણીકભાઈ આંબાભાઈ ભીંગરાડિયા, બરાબર. આપણે આ વેરાયટી ક્યાંથી લીધેલી છે? આ વેરાયટી અમે આમ તો સંજયભાઈ આપણને ગોંડલ સુલતાનપુર. બરાબર. કઈ વેરાયટીનું આપણે વાવેતર કરેલું છે? ફાઇટર. આપણે ફાઇટર વેરાયટીનું મેગઝીન કંપનીનું આ વાવેતર કરેલું છે. કેટલો સમય પહેલા રમણીકભાઈ આ વાવેતર કરેલું હતું? આપણે વાવેતર લગભગ 5 જૂન આસપાસ થયું છે. 5 જૂનની આસપાસ વાવેતર થયું છે. હવે કપાસ તમારો એક સરખો એક લેવલમાં પૂરો એકદમ શાનદાર જોવા મળે છે. આ વેરાયટીની ખાસિયત કેવી લાગે છે તમને? આ વેરાયટી ઉપર સારી છે, સુસ્કી પણ વસ્તુ લાગે છે, પાણી વસ્તુ લાગ્યું છે. બરાબર. આજે આમાં ઘણી જગ્યાએ મને જોવા મળે છે કે તમે એક કદાચ 2 વીણી લઈ લીધી. આમાં અત્યાર સુધી એક વીણી લીધી. એક વીણી લઈ લીધી છે અને વધારે તળી ગઈ હતી એટલે એક સાથે લેવી પડી. હા. અને અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન મળ્યું છે પર વીઘામાં? પર વીઘા 15 મણનું 20 કિલો લેખે 15 મણનું આવ્યું છે. 15 મણનું ઉત્પાદન અત્યાર સુધીમાં મળી ગયું છે. અને હજી પણ આમાં દેખાય છે કે હજી ફૂલ ફૂટ હજી જોવા મળે છે. કદાચ હજી પણ 15 મણ 10-15 મણનું હજી 10 મણની ગણતરી છે. કારણ કે આ વર્ષે વરસાદ બહુ પડ્યો એટલે થોડું બગાડ્યું હતું ને એટલે પૂરું રિઝલ્ટ નહીં મળે. અનિયમિત આ વખતેના વાતાવરણમાં પૂરો અનિયમિત વરસાદ, એકી સાથે ફૂલ વરસાદ, એ છતાં પણ આ વેરાયટીનો આપણે વરસાદ પછી જે વાવણીનો 1 મહિનો વરસાદ ખૂબ પડ્યો ને પછીના પોણા 2 મહિના ગરમી એટલી પડી ને આજની તારીખ પણ ગરમી ઘણી છે. એ છતાંય આ વેરાયટી પુષ્કળ રોગપ્રતિકાર શક્તિ સાથે પુષ્કળ અડીખમ ઊભી રહી છે. અને 10 મણનું રમણીકભાઈએ પર વીઘા વાવેતર લઈ લીધું છે. અને હજુ 15 મણનું વાવેતર 15 મણનું ઉત્પાદન લઈ લીધું છે. હજી 10 થી 15 મણનું ઉત્પાદન લેવાનું બાકી છે. એ તમને આ ફૂલ પૂર્ણકમાં દેખાય છે. રમણીકભાઈ, આપણી જે વેરાયટીની ખાસિયત છે ને, જે પ્રમાણે આપણે વાત થઈ હતી કે ઘણો સમય સુધી ઊભો રહેશે અને નવું ફૂટોનો નવા ઝીંડવાનું એકી સળતર ચાલુ રહેશે. એ આ તમને જોવા મળે છે. આજ સુધીમાં પહેલાં તમે ઘણી વેરાયટીનું વાવેતર કર્યું તો આવી પૂર્ણ નવી ફૂટ ક્યારેય નથી આવી, જોવા મળે છે? નથી મળે. બરાબર. આ એકી સાથે તમે જોઈ શકો આખો કપાસ પૂરેપૂરો એક દળદમ સાથે એકો એક ઝીંડવા એક સમતલ લાનમાં નીચેથી માંડીને ઉપર સુધી પૂરો ઉપર હજી કમસે કમ 30-35 થી નીચેથી માંડીને 30-35 સુધી ઝીંડવા હજી છે. આ એક ગામ આપણનું જે ટીંબી ગામ છે પૂરું એક મોડલ વિલેજ છે પૂરું. અને પોતાના ભાઈશ્રી આપણે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્ય છે. શું નામ છે ભાઈ? રસિકભાઈ ભીંગરાડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. અને આ ગામ ઘણું ખરું, આ ભાઈ રમણીકભાઈ છે, ઘણું ખરું હોસ્પિટલ પ્લસ આપણે ગૌશાળા પ્લસ પેટ્રોલ પંપ એવું બધું ઘણા બિઝનેસ સાથે પણ જીઆઈડીસી આઈટીઆઈ કોલેજ એ છતાં પણ સાથે એટલી પુષ્કળ ખેતી કરે છે. કપાસની સારામાં સારી ખેતી કરે છે. એ ખેડૂતોને ખરેખર જાણવા જેવું છે. આ વેરાયટી વિશે પણ જાણવા જેવું છે. અને આ પ્રગતિશીલ ખેડૂત જે મોડલ વિલેજના જે રમણીકભાઈ આ રીતે કપાસનું આખું ઉત્પાદન લીધેલું છે. અને કપાસમાં રમણીકભાઈ આપણે વાત થઈ પ્રમાણે કે સુસ્યા પ્રકારની જીવાતો ઓછી આવશે, ઈયળનું પ્રમાણ પણ ઓછું રહેશે. એ પ્રમાણે તમારો અભિપ્રાય છે? સુસ્યા ઓછા પ્રકાર લાગ્યા. અને ઈયળનું પ્રમાણ તો દેખાણું જ નથી. ઈયળનું પ્રમાણ ભાવનગર જિલ્લામાં અહીંયા નહિવત પ્રમાણમાં જોવા મળે છે. બિલકુલ પ્રમાણ આજ સુધી પ્લોટમાં ક્યાંય જોવા નથી મળ્યું. આપણે કેટલા ઠેલીનું વાવેતર કરેલું છે રમણીકભાઈ? આપણે માનો કે 15 થેલી પહેલાં આવી હતી. 15 થેલી, બરાબર. કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? 27 વીઘાનો પ્લોટ છે. 27 વીઘામાં 15 થેલીનું વાવેતર તમે કરેલું હતું. મંગાવ્યું હતું. મતલબ તમે મોટું 27 વીઘાનું વાવેતર છે. 27 વીઘાનું વાવેતર છે. તમે આખું પ્લોટ તમે જો 27 વીઘાનું વાવેતર છે ને કદાચ 25 ફાઇટરની આપણને બેગ નાખેલી છે. આપણી પાસે ટોટલ જમીન કેટલી રમણીકભાઈ? મારી પાસે આમ તો 150 વીઘા. આવતા વર્ષમાં હવે જે આપણે કપાસની વેરાયટી છે ના 50% ફાઇટર ને 50% ફ્રન્ટિયર બનાવવાનું. આપણી મેગઝીન કંપનીની આવતા વર્ષમાં 50% ફાઇટર ને 50% ફ્રીડમ ત્રણેય વેરાયટી આપણી મેગઝીન કંપનીની રમણીકભાઈ નાખવાની છે. આખા 150 વીઘા જમીનમાં નાખવાની છે. અત્યારે એને 27 વીઘામાં વાવેતર કરીને ખાલી જોયું છે. એને એટલું ઉત્પાદન સારો અભિપ્રાય મળવાથી એ આવતા વર્ષે 150 વીઘામાં વાવેતર કરવા જઈ રહ્યા છે. આ વેરાયટી વિશે તમે બીજા ખેડૂતોને શું અભિપ્રાય આપશો? બીજા ખેડૂતો જે બીજા બિયારણોમાં સુસ્યા લાગે છે, હુકારો લાગે છે, બરાબર, પાણી લાગી જાય છે અને એમાં ખેડૂતોને પૂરું ઉત્પાદન નથી મળતું,
જેની સામે આ બધી રીતે રક્ષણ મળે છે આને. બરાબર, રોગ પ્રતિકારક એટલે શક્તિ સારામાં સારી આ રોગ પ્રતિકારક શક્તિ સારી છે. તો બીજા ખેડૂતોને તમે આ વાવવાની ભલામણ ભલામણ કરી છે. બીજા જોવે ખેડૂતોને છે વાવવાની બધાય. ભલામણ કરવી જોઈએ આ વસ્તુની, કારણ કે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપતી મળે. જાત છે. જાત કારણ છે કે આ. આમાં પણ સુસ્યા પ્રકારની જીવાત નહીં, બીજું કોઈ ખાતર પાણીની પણ એટલી જરૂરિયાત નથી પડતી. તો એના બદલેમાં બીજી વેરાયટી કરતાં ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપે છે. તે માટે ખેડૂતોને આ જાણવા જેવી બાબત છે અને વેરાયટી ખરેખર આ વાવેતર કરવું જોઈએ.